તો બધા ભાઈને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ત્યારે સવારને પછી આપણે ભાગી આવ્યા હતા બીજે ત્રીજે દિવસે ગામમાં ભેહું લઈને ભાગી આવ્યા હતા કેમ કે મોટા પપ થઈ ગયા હતા અને પાછું અહીંયા બધા ખેતરો ગામમાં ખેડવાના હતા એટલે એકદમ ખેતરમાં સરી જાય ને ભેહું પછી આ ખેતર વરાપી જાય એટલે ખેતર ખેડાઈ જાય એટલે કે ભાઈ ગામમાં ભાગી આવ્યા હતા હવે દિવસે ધણે નથી જતા કેમ કે આ ખેતર થોડાક દિવસ સરે ને ભેહું તો ખેતરું ખેડાઈ જાય એટલે નહોતા રોકાતા તો આપ લોકો અહીંયા સમાપ્ત કરીએ અમારા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે અમારો બ્લોગ તમને કેવોક લાગ્યો જય માતાજી મળીએ બહુ આગલા બ્લોગમાં જલ્દી તો બધા ભાઈને જય માતાજી ગુડ મોર્નિંગ રામ રામ તો સ્વાગત છે તમારો આ નવા બ્લોગમાં તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ અને ભીહું લઈને અમે હમીરભાઈ બધા આવી ગયા અમારા પસવાડ ખેતર મકાન વાળીએ તો ખેતરું ખેડવાના છે એટલે આમાં મૂકી દીધા ઢોરને બધા સરવા તો જાઉં ઢોર સરે અમે હમીરભાઈને આમ ઘૂમરા મારીએ હે હેલો ખોડ તો ખબર છે પછી ને સરતું ને તો તાણમાં આવેલો છે ને ઠાર આવેલો હોય ને એટલે બહુ સરતા નથી ટાણમાં હે ઠાર સેલ બહુ નથી સરતા ને કે સરસ કઈ બપોર કડી છે ને વધારે છે અત્યારે ઓછા સરે તો સારા સર અટાણમાં અમિતભાઈ જામથી આવે માલધારી હે ઓહે અમિતભાઈ મને દબાવે કે ઓલે હેઠે જાય કાંઈ કામ છે અમિતભાઈ કે ભીહું વારવા આવ્યો હતો હે અમે ભાઈ ભૂરી આપને ભીલીને ડબ્બા અમારે ભીલી ઉપાડે વર્ગી હિંગડામાં લેતી જાય એ તો આપણે ઓલી બે ભીહું વાત થઈ હતી ભાઈ નવી લીધેલી એક નબરી હતી ને એક ખેરો ખેરો કહેતા એ બે ભીહું બે ભીહું આજે વેસી નાખ્યું આજે આમાં સરવા પણ નથી આવ્યું આવ્યું અમીરભાઈ નહીં વેસી નાખ્યું બે અટાણે ભરી ગયા અટાણે બે ભરી ગયા અને આ ભીહું છે આમાંથી એક બે વેસવાની છે એક જ છે એક વેસવાની છે જો આમ ઓલી બાજુ છે ને આ એક વેસવાની છે કોઈને પણ લેવી હોય તો કહેજો અને પછી બે વેસી નાખી હવે આપણે લેવાની છે કઈ લઈએ અને વર્તા નાથો તો ખિસકા પાછા તો હવે પાછું આગલા બ્લોકમાં બતાવીશું કયું કઈ લેવાની છે કેવી લઈએ લેવાનું છે તો ફાઇનલ છે એમાં શંખાના સ્થાન જ નથી હેઠે જવાનું જ નહીં ને હેઠે ખિસકાય બધા ખિસકાય ને હેઠે ખેતરમાં છૂટ છે હેઠે મનાય છે ભીહું લેવાનું છે હવે આગળ જોઈએ કેવી ભીં લઈએ કઈ ભીં લઈએ એ કંઈ નક્કી નથી પણ લેવાનું છે ફાઇનલ આમાં કડી કડી ખડશે બેહીએ એટલી કડી કડી ઊભા થાય એટલે ગોઠણી થઈ જાય તો ભીં હમીરભાઈને અમારે એક લેવાની છે જે ફાઇનલ જ છે કંઈ નક્કી નથી કઈ લઈએ તો ચાર ભીહું હાટું થઈ ગયું છે આપણું ચાર ભીહું હાટું થઈ ગયું છે હમીરભાઈ તો એમ કહે ફરવા જવાની છે થોડાક દી પછી 7-8 દી પછી ફરવા જવાની છે તો આગળ બ્લોકમાં તો સાથે રહેજો શું થાય એ બધું જોતા રહેજો મળીએ આગળ હા અમે પછી ફોનમાં ભૂકા મારે રહ્યો હું પેલે ગમે પૂગી જતી હોય કંઈ વાંધો નહીં અમારા અમરાભાઈ છે ભીહું લઈને આવી ગયા અમારે ધર્મવીર ને અમીર ધર્મવીર આવી ગયા ને ભીહું લઈને ધર્મવીર અમરાભાઈ છે ને નામ ધર્મવીર છે એ તો ભીહું લઈને આવે એમથી નામ તો અમરોભાઈ છે પણ અમે ખાલી ખુશીથી ધર્મવીર કહીએ પ્રેમથી મીઠાશથી જો બધું આપણા ભીહું વાળીને આવે અમીરભાઈ ફોનનો ઘૂકા મારે પાછા પેલી ભીં હેઠે સરતી હોય એક ભીં યાણલ છે ને ભાઈ ભીં છોડતા નથી કેમ કે પારુને વધારે એવાથી પાછી ઘેર ભાગીએ અહીંયા સરતી નથી ને કરતા ભાઈ ગોટાળ નહીં કુંઢી જરાય નામ કુંઢી જ છે પહેલાંથી કુંઢી જો આપણે નીણ ખાઈ રહ્યા હા કહું કે ભાઈ આપણે આ ભી હમણાં લીધી છે કેટલામાં લીધી અમે હા 1,38,000 મને જ લીધી
હા 2 ભેગી લીધી હતી 1,38,000 ઘરની છે બીજી બે લીધી હતી. આ તો ઘરની છે. એક બીજી 2 લીધી હતી 1,38,000 એમાંથી એક દઈ દીધી છે 1,05,000 એમાંથી 2,38,000 લીધી હતી. અને હજી એક બીજી કેટલામાં દીધી? પસામ દીધી ને બીજી તો 75 એક 75 લીધી દીધી એક 1,05,000 ને એક 1,05,000 લીધી. 2 લીધી હતી 1,38,000 નહીં 47 લીધી હતી. 1,48,000 લીધી હતી 2 અને એક 75 દીધી અને એક 1,05,000 લીધી. એ આગલા વ્લોગમાં તમે જોયેલું પણ હશે કે અમે હરમણભાઈ લખોભાઈ હાકીને આવીએ, ખબર હોય તો તમને. આગલા વ્લોગમાં છે, જોયો તો વ્લોગ અમે તે જોયો તો વ્લોગ હું તારો બ્લોગ જોતો જ નહીં. અમીર આપણો બ્લોગ જોતો ને આપણે બ્લોગમાં લેવો હોય ને બધો વિડીયો ક્લિપ છે ને અમીર આવે ક્લિપ બધી કટ કરી નાખવી આપણે. એ આપણો બ્લોગ જોતો ને. ચાલો ભીહું આ ખડી પૂગી જાય પહેલાં આપણે પૂગી જાય એટલે વાંધો ન આવે. આપણું ગામમાં આવી ગયા ને અમીરભાઈ ઢોર જાય બેઠા પાણી નાખી દે બેહાડો. અમીરભાઈ ઘેર પૂગી ગયો. ચાલો અહીંયા જઈએ. અમીરભાઈ બે ઉભ્યા ટાઢો સાંયો આવે મેળીનું બંગલો આપણા બંગલા ને ટાઢો સાંયો આવે. બગલો ને બંગલો બગલો કહેવાય. તો એમ અમે ઊભા અમે ભીહું જાય સરે એ ભગવાન ટાઈમ થઈ ગયો 5 સાડા 5 થઈ ગયા. આપણું ઘોડી છે ને ભીહું ભેગી એવા થઈ ગઈ સરવાન ભીહું ઘોડી ને એવા થઈ ગઈ ઘોડી જ નહીં એટલે ભીહું ઘોડીને એવા થઈ ગઈ. એમ કે ભીહું ભડકે બહુ અગર ભીહું છે ને ભડકે બહુ ભાઈ ને જ ભડકતી ભેગું થઈ ગયું શેરવાની એવા. તો બધો ભાઈ જો આટા મારે આમ. અમારે બધો ભાઈ ગોવાર આટા મારે નરિયો દેખાય દેખાય ફૂલ ઝૂમ કરી દે. ફૂલ ઝૂમ ને જ તે છે 5 જ ઝૂમ છે. આપણે છે iPhone 30 Pro આઈફોન ને iPhone 30 નહીં iPhone 20 છે. iPhone 20 4 મેક્સ iPhone 20 Pro છે આપણે પાસે. iPhone 20 Pro. હા વિજલભાઈ આવી ગયા આપણે. ભીમાં બાંધી દીધી અને આ બેને નીંદ નાખી દીધી. આ નબરી એટલે આ નીંદ નાખીએ તો ત્યાં જમટાણ થાય તાજી થઈ જાય ને આમ અહીં ગઈ બેને નીંદ નાખી દીધી. બીજા વાઢલ પીડે થોડુંક. બીજલભાઈ તો વારા ભીહું તોડો લવાય ને એટલે વારા કે હું ટાઈટ કરી દઉં. મને કે તારે વ્લોગ ઉતારે તો ઉતારું કહું તો હું વ્લોગ ઉતાર તું વારા ભાઈ. તો હાલો આપણે નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય તો પેલા નાઈ નાખીએ પછી મળીએ આગળ. તો આજ મૂકી દીધા બીજા ખેતરમાં. ઓલા ખેતરમાં જો ટ્રેક્ટર આવી ગયું બાવનભાઈ લઈને અમિતભાઈ સારા ને આમાં આજ તક ઢોર ઘા ભેગું ધરાઈ જાય કેમ ખડ છે હાંબો હબો છે ઘા ભેગા ધરાઈ જાય. આ ખડ જો ભીહું ગોઠીને ઉભ્યું ભીહું હમું ન કરે રોગ એમ કહેવાય ગોઠીને ઉભ્યું. આ નાડો આગળ હકેલી લેવો એ માલકીને હોય ટપ્પો નથી પડતો. ટકા વગર ભીહું કરી ગયા ફોન કરીએ ગોરિયાને આપણા ગોરિયાને કોઈની હોય તો ભીહું નિરાતે ત્યાં પોરી ગયો. અમીને અમીરભાઈ બધા એમ બેઠા બધા કાકા પેલી બાજુ અમરોભાઈ સારે સરોવર કે કેમ કે ખડ હવા આમાં અમીરભાઈ એમ કે ઉઠશે હું આવું પછી ઉતાર છે તો આ પાછો ઉતાર છે વ્લોગ આપણે મોટો જ બનાવવાનો છે. આપણે ઘોડે જવું એટલે ખેતર સરી ખેતર આગળ જવું ઘોડીને ખીલો બદલાવવા. સવાર લોગ ઉતાર્યો નહીં તો નહીં ખબર ને ઘોડી અહીંયા બાંધી આપણે ને ખીલો બદલાવા જવું પછી. તો 7 જેવું થઈ ગયું છે ને ભીહું અડધી ઊભી ગયું ને અમે તો બર્તન લેવામાં સારા દૂધનો સાપ બનાવે. હા ગંગાભાઈ ગલઢા માણસ છે ને છોકરો જવાન થઈ ગયો અમારે જબર બહુ તેડી લીધા 7 ફૂટનો ગંગાભાઈ ધાનોભાઈ સાપ મૂકીએ તાજા દૂધનો સારા બકરી દોયા ધાનોભાઈ બકરી દોવા જાહે અમીરભાઈ બર્તન લેવા ગયા હતા. આવી ગયા બર્તન ઓલી વાડીમાં એમ પોલે 1 વીઘો 1 કિલોમીટર સેટી છે વાડી. અમે આ ખેતરોમાં બધે માલ સારીએ છે. હાલ સારી ખેતરમાં ધોતાણ બહુ છે. સરકારને કે 5 રૂપિયા આપે 5 રૂપિયા નહીં વધારે 5 રૂપિયા પૂરા ટાઈમે ઘઉં નાખીને બાજરો ઘઉં હવે ક્યાં લુખેશ્વર આલે હવે ક્યાં લુખેશ્વર પાસ્તા ના ભરવા દે બોલો પાછો બોલો. ઘઉં બધું બગડી ગયું છે બાજરો બકરા હાટો બધું ખાવાની હુરી છે. બકરા બધા પૂર્યા પણ હેવારી ગયેલ ખેતરોમાં પૂર્યા છે. અડધા બેહી ગયા ધરા એમ કે પાણી મકાનમાં ગરી ગયા બધાને લાગત. આમ બધા મકાન આ બધા મકાનો દેખાય ને લાગત મકાનમાં પાણી ગરી ગયું. આપણા બંગલા છે એમ કે હાના માલમાં ત્રુકારો બહુ પડી ગયો છે. આ સેવારથી છે. હા મોટા માલમાં ટુકારો પડી ગયો. કાલ કોકની ગાય તરી ગઈ ધણેશ્વરમાં પાલાભાઈ ગોગનભાઈ ના હતા નેત્રુઈ ને અમે વ્યાણી તો મને ખબર છે મારો વિડીયો કોલ આવ્યો હતો વ્યાણી તો હું ન્યા જ હતો
જાણે ત્રોય ને આપણે પાડીયું સારા જ ભડકા સંભુડી ભાગી જો સંભોળી આપણે ઉષાકાન કરે બાકી તેમ ઢોર સરવા મીને અમે ભાઈ બે મૂત્રે એમ કે બતાવ યાર અમીરભાઈ ભેગું મૂતરે બધી ને એક તો અમીરભાઈ ટોપલ ઉગારવા ને અમીરભાઈ ટોપલ પાસે ઉભા એની અમીરભાઈની ટોપલ આમ સારવાર ઓગાર વારવો છે આમ સારવો છે ના ભીહું બધી આમ પોરી ગયું નહીં રહી હકની ટાટા પરની અટાણ આપણે ટોપલી વગર આવશે ટોપલી ઓગર પણ હું અમીરભાઈ આમ ગુમણા માર્યા ટાટા પરનો સૂર્યનારાયણ અસ્ત થવા આવ્યા થઈ ગયા છે અમે 410 વાગ્યા સુધી રાતે રાતે 11-12 વાગ્યા સુધી સારું 10 વાગ્યા 10 વાગ્યા ભાઈ આપણે ટિફિન લઈને આવી જાય બીજલ પેકડી ટિફિન લઈને આવી જાય ગામમાં 12 વાગ્યા સર છે ભીમ 12 વાગ્યા ભીહું સડશે તો હાલો મળીએ આગળ પણ એકદર પાણી પાઈ લે તો સરે હારા એકદમ પાણી પાઈ લે ઘેર પૂગ પાણી પાઈને પાછા છોડીએ જો વારા ફરી ટાઈમે તો ભેગા કરીને એક ને પાઈ લઈએ હે ઓહો બે ત્રણ પાઈએ તો બાધેનો કશીડી વાહ આવે વાહ રહી ગઈ રોકે આપણે ઉતામણ થાય કેટલા ઢોર કેમ પૂગી ગયા તો સાંજે તો ચાર્જિંગ પૂરું થઈ ગયું બ્લોગ નહોતો ઉતાર્યો પછી રાતે 10-11 વાગે બંધ થતા હતા ને અત્યારે સવારમાં જાય પાછા 16 કે ને આ બ્લોગ આમ સમાપ્ત કરીને જો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા નવા બ્લોગ જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા બ્લોગમાં હું ને કપડ